જય મા મોગલ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં. તો ચલો આજે હું તમને એક એવી રેસીપી બતાવું જે આપણે આપણા વેટ લોસમાં ખાઈ શકીએ છીએ. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં બધું તૈયાર કરીને મૂક્યું છે. આજનું મારું મેન્યુ છે ઇડલી સાંભાર, અને ઇડલી હું રવાના લોટે બનાવવાની છું. તો રવાનો લોટ મેં અડધી કલાક પહેલાં પાણીમાં પલાળીને મિક્સ કર્યો છે, અને બધા મસાલા મિક્સ કરે, મરચું, મીઠું, હળદર, ધાણા જીરું, સાંભાર મસાલો છે, અને દાળ મેં બાફીને મૂકી છે. ડુંગળીને ટમેટા બાફવામાં જ નાખી દીધું છે અને ક્રશ કરી દીધું છે. આ લીલા મરચાં છે જે આપણે દાળના વઘારમાં નાખવાના છે, અને આ દહીં છે જે આપણે બેટરમાં મિક્સ કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે દાળ ધીમા ગેસે ઉકળવા મૂકી દઈશું. જે બધા મસાલા કમ્પ્લીટ કરીને મૂક્યા છે એડ કરી દઈશું, અને એને સારી રીતે મિક્સ કરીને ધીમા ગેસે થવા દઈશું. ત્યાં સુધી આપણે આપણું બેટર રેડી કરી નાખીએ. તો બેટરમાં આપણે દહીં નાખવાનું છે, મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું છે, અને જેટલું બેટર હોય આપણું એટલો આપણે એમાં ખાવાનો સોડા એડ કરવાનો છે. બધું સારી રીતે મિક્સ કરીને થોડું પાણી નાખવાનું છે. બહુ લિક્વિડ નથી કરવાનું, થીક રાખવાનું છે, એટલે પાણી થોડુંક જ નાખવા છે. એને સારી રીતે મિક્સ કરવાનું છે. તો ઇડલી અહીંયા હું ઢોકળિયામાં મૂકવાની છે. તો ઢોકળિયું મેં ગરમ થવા મૂકી દીધું છે, અને એની બધી વાટકીઓ રહી એમાં આપણે થોડું થોડું તેલ લગાવી દઈશું કે બેટર આપણા વાટકીમાં ચોટે નહીં અને ઇડલી સારી રીતે ઉકળી શકે. તો બધી વાટકીઓમાં મેં ઇડલીનું બેટર ભરી દીધું છે. તો અહીંયા હું તમને એવી રેસીપી બતાવું છું જે વસ્તુ તમારા ઘરમાં તમને આરામથી મળી શકે છે બધું. તો આપણે ઇડલી મૂકી દેવાની છે આવી રીતે, ને એને ધીમા ગેસે થવા દેવાની છે. એકદમ ધીમા ગેસે થવા દેવાની, તો સારી એવી ઇડલી થશે. આપણી ઇડલી મૂકી દીધી છે હવે, અને એને ઢાંકી દીધું છે, અને આપણે ત્યાં સુધી દાળની તૈયારી કરી દઈએ. તો દાળ અહીંયા આપણે ઉકળીને કમ્પ્લીટ થઈ ગઈ. તમે જોઈ શકો છો કેટલી મસ્ત દેખાય છે. તો અહીંયા મેં વઘાર્યું ગરમ કરવા મૂક્યું છે, અને થોડું તેલ નાખવાનું છે, અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રઈ એડ કરવાની છે. આમાં વઘારમાં આપણે જીરું નથી નાખવાનું, એકલી રઈ જ એડ કરવાની છે. તો રઈ ફૂટી જાય એટલે આપણે એમાં થોડી હિંગ નાખવાની છે, અને હિંગ નાખીને આપણે એની અંદર લીલા મરચાં નાખવાના છે વઘારમાં. એને સારી રીતે મિક્સ કરીને આ વઘાર આપણે દાળમાં એડ કરી દેવાનો છે. તો દાળને આપણે 2 મિનિટ ધીમા ગેસે થવા દઈશું. તો હવે આપણે ત્યાં સુધી દાળ થઈ જાય ત્યાં સુધી આપણે આપણી સલાડની તૈયારી કરી નાખીએ. ડાયટિંગમાં સલાડ બહુ જ જરૂરી હોય છે. તમે કંઈ પણ ડીશ બનાવો, કંઈ પણ બપોરે જમો તો સલાડ બહુ જ જરૂરી હોય છે. તો આજે હું સલાડ ટમેટાનું અને કાકડીનું બનાવવાની છું. તો ટમેટા મેં સુધારી નાખ્યા છે, અને હવે કાકડી સુધારું છું. તો જો આપણું આજનું જમવાનું તૈયાર છે: ઇડલી, સાંભાર, છાશ અને સલાડ. તો ક્યારેક તમારે રોટલી ખાવાનું મન થતું હોય તો એકાદી રોટલી તમે ખાઈ શકો છો. તો મળીએ આપણે આવતા બ્લોગમાં.